परिवर्त श्रेणिक जो m by n શ્રેણિક a is equal to aij ની બધી જ હાર ને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને તેની અનુરૂપ હારમાં અદલ-બદલ કરવામાં આવે તો તેથી બનતા મળતા શ્રેણિકને શ્રેણિક a નો પરિવર્ત શ્રેણિક કહે છે, તેને સંકેતમાં a' અથવા a ટ્રાન્સપોઝ વડે દર્શાવાય છે। કે ટૂંકમાં હારને સ્તંભમાં ફેરવી નાખવાની, સ્તંભને હારમાં ફેરવી નાખવાની, એનાથી જે શ્રેણિક મળે એને એ શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક કહે છે। દાખલા તરીકે a is equal to 2 3 4 5 તો a ટ્રાન્સપોઝ is equal to 2 3 પ્રથમ હારમાં છે, 4 5 બીજા હારમાં છે, તો આ હારને હું સ્તંભમાં ફેરવી દઉં 2 3 4 5 તો આપણને આ પરિવર્ત શ્રેણિક એટલે હાર અને સ્તંભની અદલાબદલી, હાર 2 3 હાર અને સ્તંભની અદલાબદલી, હાર સ્તંભ બની જાય, હાર અને સ્તંભની અદલાબદલી નહીં, હાર 2 3 હાર છે એ સ્તંભ બની જાય, સ્તંભ છે એ હાર બની જાય। 2 3 પ્રથમ હારમાં છે એ પ્રથમ સ્તંભમાં આવી ગયો, 4 5 બીજા હારમાં છે, 4 5 બીજા સ્તંભમાં જતો રહ્યો। એટલે શ્રેણિક m by n, આમાં ચોરસ શ્રેણિક હોય એવું જરૂરી નથી, ચોરસ શ્રેણિક માટે પણ પરિવર્ત શ્રેણિક શોધી શકાય અને લંબચોરસ શ્રેણિક માટે પણ પરિવર્ત શ્રેણિક શોધી શકાય। જો m by n એટલે m હાર અને n સ્તંભ શ્રેણિક a is equal to aij ની બધી જ હાર ને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને તેમની અનુરૂપ હારમાં અદલ-બદલ કરવામાં આવે તેથી મળતા શ્રેણિકને શ્રેણિક a નો પરિવર્ત શ્રેણિક કહે છે, તેને સંકેતમાં a' અથવા a ટ્રાન્સપોઝ વડે દર્શાવવામાં આવે છે। એટલે 2 3 પ્રથમ હારમાં છે, ટ્રાન્સપોઝમાં 2 3 સ્તંભમાં થઈ જાય, 4 5 બીજા હારમાં છે તો પરિવર્ત શ્રેણિકમાં 4 5 બીજા સ્તંભમાં થઈ જાય। A is equal to aij m cross n a transpose is equal to aji, હાર અને સ્તંભની હાર સ્તંભમાં બદલાઈ જાય, સ્તંભ હારમાં જતો રહે તો aji is equal to n cross m 2/3 શ્રેણિક હોય, a 2/3 શ્રેણિક હોય તો a ટ્રાન્સપોઝ 3/2 શ્રેણિક થઈ જાય, હાર ને અનુરૂપ સ્તંભમાં અને સ્તંભને અનુરૂપ હારમાં અદલાબદલી થઈ જાય। પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો, એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ બરાબર a થાય, જે રીતે આપણે પૂરક ગણનો પૂરક ગણ શોધતા હતા તો એવી જ રીતે એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ a થાય। કોઈ પણ અચળ k માટે k into a transpose is equal to k into a transpose, a plus b whole transpose is equal to a transpose plus b transpose, આ ખાસ a into b બે શ્રેણિકના ગુણાકારનો ટ્રાન્સપોઝ is equal to b ટ્રાન્સપોઝ into a ટ્રાન્સપોઝ, આ યાદ રાખજો, આગળ થઈ જાય b ટ્રાન્સપોઝ આગળ અને a ટ્રાન્સપોઝ પાછળ થઈ જાય। સમમિત શ્રેણિક વ્યાખ્યા, જો ચોરસ શ્રેણિક a is equal to aij માટે a ટ્રાન્સપોઝ is equal to a હોય એટલે a ટ્રાન્સપોઝ is equal to a શ્રેણિક થાય તો એને સમમિત શ્રેણિક કહેવાય છે। I અને j ની પ્રત્યેક કિંમત માટે aij is equal to aji હોય તો એને સમમિત શ્રેણિક, એટલે આપણે એક શ્રેણિક એક આપ્યો છે, એક કોઈ શ્રેણિક હોય અને એનો ટ્રાન્સપોઝ લઈએ તો મૂળ શ્રેણિક અને ટ્રાન્સપોઝ બંને સરખા થાય, બંને સમાન થાય તો એ શ્રેણિકને સમમિત શ્રેણિક કહેવાય છે। વિસમિત શ્રેણિક, ચોરસ શ્રેણિક a માટે a is equal to aij માટે a ટ્રાન્સપોઝ is equal to -a થાય, કોઈ શ્રેણિક a આપ્યો છે એનો ટ્રાન્સપોઝ લઈએ, એ ટ્રાન્સપોઝમાંથી માઈનસ બધા જ ઘટકમાંથી માઈનસ કોમન લઈ લઈએ અને એ મૂળ શ્રેણિક જેવું થાય એટલે કે a ટ્રાન્સપોઝ is equal to -a હોય તો એને વિસમિત શ્રેણિક કહે છે। એટલે કે I અને j ની પ્રત્યેક કિંમત માટે aij is equal to -aji મળે તો એને વિસમિત શ્રેણિક કહે છે। જો I is equal to j હોય તો aii is equal to -aii, I is equal to j હોય એટલે I is equal to j બરાબર પણ I લઈ લીધા, આને આ બાજુ લઈ લો 2 times aii is equal to 0 to આ સાઈડ aii is equal to 0, therefore
વિસંમિત શ્રેણીકમાં બધા વિકર્ણ ઘટકો શૂન્ય હોય છે. આ ખાસ વિસંમિત શ્રેણીકમાં બધા વિકર્ણ ઘટકો શૂન્ય હોય છે. પરિવર્ત શ્રેણીકમાં બધી જ હાર ને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવવામાં આવે છે. એને A ટ્રાન્સપોઝ કહે છે. ટ્રાન્સપોઝના ગુણધર્મ સંમિત શ્રેણીકમાં A ટ્રાન્સપોઝ A, તો એને સંમિત શ્રેણીક કહે છે. પણ આમાં ખાસ ચોરસ શ્રેણીક, આમાં પણ ખાસ ચોરસ શ્રેણીક. અને પરિવર્ત શ્રેણીકમાં ચોરસ શ્રેણીક અને લંબચોરસ શ્રેણીક બંને માટે પરિવર્ત શ્રેણીક મળે. જ્યારે આપણે સંમિત અને વિસંમિત માટે શ્રેણીક કેવો હોય? ચોરસ શ્રેણીક. ચોરસ શ્રેણીક માટે A ટ્રાન્સપોઝ A, તો એને સંમિત શ્રેણીક કહે છે. અને વિસંમિત શ્રેણીકમાં A ટ્રાન્સપોઝ -A હોય તો એને વિસંમિત શ્રેણીક કહે છે. વિસંમિત શ્રેણીકના બધા વિકર્ણ ઘટકો શૂન્ય હોય છે. વિકર્ણ શ્રેણીક આગળ આવી ગયો આપણને. વિકર્ણ ઘટકો एक्सरसाइज 3.2 ના एग्जांपल બાકી છે. આપણે 19 માં एग्जांपल થી 19 માં एग्जांपल. એક ટ્રસ્ટ પાસે રૂપિયા 30,000 નું ભંડોળ છે. ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે. પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષે 5% વ્યાજ આપે છે અને બીજા બોન્ડ પ્રતિ વર્ષે 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટને વાર્ષિક 1800, બીજો પાર્ટ છે 2000, વ્યાજ 2000 મેળવવું હોય તો ટ્રસ્ટે રૂપિયા 30,000 બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે તે શ્રેણી ગુણાકારનો ઉપયોગથી નક્કી કરો. ધારો કે 5% વ્યાજ મળે તે બોન્ડમાં x રૂપિયા અને 7% વ્યાજ મળે તે બોન્ડમાં 30,000 માઈનસ x રૂપિયા રોકે છે. 30,000 માંથી રોકવાના છે આપણે. દાખલા તરીકે 5% વ્યાજ મળે એમાં દાખલા તરીકે 10,000 રૂપિયા રોકે છે. તો 30,000 ઓછા 10,000. એવી જ રીતે આપણને ખબર નથી કે 5% વ્યાજ મળે તે માટે કેટલા રૂપિયા રોકે છે, તો x રૂપિયા. હવે 30,000 માંથી x રૂપિયા તો રોકાઈ ગયા. તો હવે 7% વ્યાજ માટે કેટલા? 30,000 ઓછા x રૂપિયા રોકશે. એને રોકાણથી કુલ વ્યાજ 1800 રૂપિયા મળે છે. x 30,000 માઈનસ x ઇન્ટુ 5%, 7% બરાબર 1800 રૂપિયા. ઓકે, અહીંયા આને હારમાં લીધું અને આને સ્તંભમાં લીધું. તમને કદાચ એવું વિચારશે બંનેને જ હારમાં લો ને. જો બંનેને હારમાં લઈશું તો પહેલું તો આ બે શ્રેણીકોનો ગુણાકાર જ ના થઈ શકે. આ શ્રેણીક છે આપણે 1/2, એક હાર બે સ્તંભ. જ્યારે આ છે આ શ્રેણીક છે 2/1, બે હાર એક સ્તંભ છે. આ બે શ્રેણીકના ગુણાકાર માટે પહેલાનો સ્તંભ અને બીજાના હારની સંખ્યા સરખી હોવી જોઈએ.
આને પણ હારમાં લઈએ, આને પણ હારમાં લઈએ તો ગુણાકાર જ શક્ય ન થાય. આપણે ગુણાકાર શ્રેણીકના ગુણાકારથી આ એક્ઝામ્પલ ગણવાનું છે. હા, તમે આને આવું કરીશો 5% વ્યાજ 7% વ્યાજ અહીંયા હારમાં લો અને x અને 30000 - x સ્તંભ શ્રેણીકમાં લો તો ગુણાકાર થઈ શકશે. પણ તમે બંનેને હારમાં લેવા જશો તો ગુણાકાર જ ન થઈ શકે. x 30000 - x into ટકા આપ્યા છે એટલે 5/100 7/100 1800 ગુણાકાર આનો આની સાથે ગુણાકાર પ્લસ આનો આની સાથે ગુણાકાર 5x/100 પ્લસ 7 into -x/100 is equal to 1800. આ ગુણીકારો 5x plus minus 7x છેદ સરખો જ છે 100 અને આ સાઈડ ગુણીકારો આ થશે -2x is equal to 1800 આ સાઈડ ગુણીકારો અને આ સાઈડ લઈ જઈએ -2x is equal to minus -2x is equal to -30 x is equal to 15 એટલે 5% વ્યાજ મળે તે બોન્ડમાં x રૂપિયા રોકે છે. therefore 5% વ્યાજ મળે તે બોન્ડમાં 15000 રૂપિયા અને 60% વ્યાજ મળે તે બોન્ડમાં 30000 ઓછા 15000 બરાબર 15000 રૂપિયા રોકે. આ એ પાર્ટ થયો. બી પાર્ટ માટે કે 5% વ્યાજ આ તો ઈઝીલી છે કે 5% વ્યાજ મળે તે બોન્ડમાં x રૂપિયા અને 60% વ્યાજ મળે તે બોન્ડમાં 30000 - x રૂપિયા રોકે. રોકાણથી કુલ વ્યાજ કુલ વ્યાજ 2000 રૂપિયા. અહીંયા 1800 છે એની જગ્યા 2000 માટે સેમ ગણતરી કરવાની છે એટલે આ રીતે થશે x 30000 - x into 5% 7% is equal to 2000. બસ હવે x minus x into 5/100 7/100 2000 આ જ પ્રમાણે ગણતરી કરી દેવાની. બે શ્રેણીકનો ગુણાકાર કરો આ જ પ્રમાણે અને x ની કિંમત શોધો એટલે કે એ તમને 5% વ્યાજ મળે તે બોન્ડમાં આમાંથી x ની જે કિંમત મળશે એને 30000 માંથી બાદ કરી દો એ 60% વ્યાજ મળે તે પ્રમાણે તે માટેનું રોકાણ થઈ જશે.
20મો એક્ઝામ્પલ. એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો, 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો અને 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. તેમની વેચાણ કિંમત અનુક્રમે 80 રૂપિયા, 60 રૂપિયા અને 40 રૂપિયા છે. પુસ્તક ભંડાર બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે તો શ્રેણિક ગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે તે શોધો. આપણને વેચાણ કિંમત નંગ દીઠ આપી છે. અહીં જ્યારે પુસ્તકો આપણને ડઝનમાં આપ્યા છે તો રસાયણ વિજ્ઞાનના પુસ્તકો 12 × 10 = 120 નંગ. ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો 12 × 8 = 96 નંગ. અર્થશાસ્ત્રના પુસ્તકો 12 × 10 = 120 નંગ. હવે નંગ મળી ગયા દરેક પુસ્તકોના અને વેચાણ કિંમત આપી છે તો એનો ગુણાકાર 120, 96, 120, 80, 60 અને 40 આ બે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો છે. પ્લસ સરવાળો 0, 6, 20,160 રૂપિયા. એકવીસમો એક્ઝામ્પલ. ધારો કે x, y, z, w અને p અનુક્રમે શ્રેણિક x ની કક્ષા છે 2/n, શ્રેણિક y ની કક્ષા છે 3/k, શ્રેણિક z ની કક્ષા છે 2/p, શ્રેણિક w ની કક્ષા છે n/3, શ્રેણિક p ની કક્ષા છે p/k, શ્રેણિક x ની કક્ષા 2/n, શ્રેણિક y ની કક્ષા 3/k, શ્રેણિક z ની કક્ષા 2/p, શ્રેણિક w ની કક્ષા n/3, શ્રેણિક p ની કક્ષા p/k. ઓકે, આમાં 21મા એક્ઝામ્પલ માટે એવું કહે છે પહેલું કે py પ્લસ wy વ્યાખ્યાયિત થાય તે રીતે n, k અને p પર પ્રતિબંધિત મૂકવામાં આવે તો પહેલા તો આ બે શ્રેણિકનો ગુણાકાર p અને y નો, પછી w અને y નો ગુણાકાર, પછી એ બે શ્રેણિકનો સરવાળો કરવાનો છે. ઓકે, p અને y નો ગુણાકાર કઈ રીતે થાય તો p શ્રેણિક p ક્રોસ k, શ્રેણિક y 3 ક્રોસ k. આ બે શ્રેણિકનો ગુણાકાર, બે શ્રેણિક p અને y નો ગુણાકાર ત્યારે જ શક્ય બને કે પહેલા શ્રેણિકનો સ્તંભ અને બીજા શ્રેણિકનો હાર સમાન હોવી જોઈએ. અહીંયા એવું કહી દીધું છે કે ગુણાકાર થાય છે એટલે આ બંને સમાન હોય, k = 3. હવે ગુણાકાર કરવાથી
જે શ્રેણિક બનશે એની કક્ષા p/k થશે. હવે શ્રેણિક w અને y, w ની કક્ષા n/3, y ની કક્ષા 3/k. આ બંને શ્રેણિકનો ગુણાકાર ત્યારે શક્ય થાય કે પહેલા શ્રેણિકનો સ્તંભ અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સરખી છે. આમાં એ ગુણાકાર તો થાય છે એવું આપી દીધું છે આપણને. ગુણાકાર થાય છે કે નથી એવું ચેક નથી કરતા આપણે. ગુણાકાર થાય છે એટલે બંને સમાન છે. હવે ગુણાકાર કરવાથી જે શ્રેણિક બન્યો p * y એની હારની કક્ષા p/k થાય. પહેલાનો હાર અને બીજાનો સ્તંભ લેવાનો p/k. તો અહીંયા પણ ગુણાકાર થવાથી જે શ્રેણિક બનશે w * y એની હારની કક્ષા n/k થાય. હવે બંનેનો સરવાળો ક્યારે થાય? p * y શ્રેણિક w * y, p * y ની કક્ષા p/k, w * y ની કક્ષા n/k. અહીંયા પણ આપી દીધું સરવાળો થાય છે. બે શ્રેણિકનો સરવાળો થાય છે. અને બીજું સરવાળો ત્યારે જ થઈ શકે કે બંને શ્રેણિકની કક્ષા સમાન હોય. આ શ્રેણિક અને આ શ્રેણિકની કક્ષા સમાન હોય. therefore p/k is equal to n/k. એક તો k is equal to 3 અને p/k is equal to n/k. હવે આપણને એમાં k is equal to 3, p is equal to n. પહેલો વિકલ્પ k is equal to 3, p is equal to n. k is equal to k છે તો p is equal to n. એમાં 22 n is equal to p હોય તો શ્રેણિક 7x minus 5z ની કક્ષા શોધો. 7 અદિશ છે, અદિશનો શ્રેણિક સાથે ગુણાકાર. 7x x એટલે આપણી કક્ષા 2/n minus 5z, z ની કક્ષા 2/p. આ બંને શ્રેણિક, આ તો અદિશ છે, શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર, એના સાથે કઈ લેવા દેવા જ નથી આપણે કે ભાઈ એમાં આનો જેવી રીતે બે શ્રેણિકના ગુણાકારમાં પહેલા શ્રેણિકનો સ્તંભ અને બીજાનો હાર સાથે સરખામણી કરી, એવી રીતના આમાં 7 તો અદિશ છે. શ્રેણિક તો આ જ છે, x શ્રેણિક છે, z શ્રેણિક છે. આ બંને શ્રેણિકની બાદબાકી ત્યારે જ શક્ય બને કે જ્યારે બંને શ્રેણિકની કક્ષા સમાન હોય. જે રીતે સરવાળો ત્યારે જ શક્ય બન્યો કે બંનેની કક્ષા સમાન હોય. તો બાદબાકીમાં પણ એવું કે બંને શ્રેણિકની બાદબાકી ત્યારે, અહીંયા તો બાદબાકી થાય છે એવું આપી દીધું છે એટલે આપણે કક્ષાઓને સરખાઈ દઈએ. 2/n is equal to 2/p. therefore હવે n is equal to p આપે, બંનેની કક્ષા સમાન એટલે p ની n ની જગ્યાએ p હોવું જોઈએ અથવા p ની જગ્યાએ n હોવું જોઈએ. પણ વિકલ્પમાં આપણને 2/n આપ્યા છે, આ આપ્યું છે. therefore 2/n. p/2 ના લખી શકાય. આ p/2 લખો તો હારને સ્તંભની અદલાબદલી જ થઈ ગઈ, એટલે આખું અલગ જ બની જશે, શ્રેણિકની કક્ષા જ બદલાઈ જશે, એટલે બાદબાકી જ ન થઈ શકે.
एक्सरसाइज 3.3 પહેલો એક્ઝામ્પલ નીચે પૈકી પ્રત્યેક શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવો. નંબર 1 a is equal to 5 1/2 minus 1. પરિવર્ત શ્રેણિક A ટ્રાન્સપોઝ is equal to આ સ્તંભ છે તો એને હારમાં ફેરવી દઈએ 5 1/2 minus 1. બીજો એક્ઝામ્પલ શ્રેણિક B is equal to 1 minus 1 2 3. B ટ્રાન્સપોઝ is equal to હારને અનુરૂપ સ્તંભમાં ફેરવાના, સ્તંભને અનુરૂપ હારમાં ફેરવાના. 1 minus 1 હારમાં છે તો એને સ્તંભમાં ફેરવી દઈએ. 2 3 હારમાં છે બીજી હારમાં તો બીજા સ્તંભમાં જતા રહેશે. આ થયો ટ્રાન્સપોઝ. ત્રીજો એક્ઝામ્પલ C is equal to minus 1 5 6 root 3 5 6 2 3 minus 1. Therefore C transpose is equal to पहली हार पहला स्तंभમાં minus 1 5 6 બીજી હાર બીજા સ્તંભમાં root 3 5 6 2 root 3 minus 1 ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં 2 3 minus 1. બીજો એક્ઝામ્પલ A is equal to minus 1 2 3 5 7 9 minus 2 1 1. B is equal to minus 4 1 minus 5 1 2 0 1 3 1. तो पहले A plus B transpose is equal to A transpose plus B transpose. ચકાસો. એટલે કે પહેલા એક શ્રેણિક A અને B નો સરવાળો કરી દઈએ પછી એનો પરિવર્ત શ્રેણિક લઈએ. A plus B is equal to minus 5 3 minus 2 3 minus 5 5 plus 1 6 7 plus 2 9 9 plus 0 minus 2 plus 1 minus 1 1 plus 3 4 2. પહેલા શ્રેણિક A અને B નો સરવાળો કરી દીધો. હવે A plus B ટ્રાન્સપોઝ લઈએ એટલે હારને સ્તંભમાં minus 5 3 minus 2 6 9 9 બીજી હાર બીજો સ્તંભ બની જશે 6 9 9 minus 1 4 2 નંબર 1. હવે A ટ્રાન્સપોઝ શોધીએ. B ટ્રાન્સપોઝ અને A ટ્રાન્સપોઝ અને B ટ્રાન્સપોઝ નો સરવાળો કરી દઈએ. A transpose is equal to minus 1 2 3 5 7 9 minus 2 1 1. B transpose is equal to minus 4 1 minus 5 1 2 0 1 3 1. હવે A ટ્રાન્સપોઝ અને B ટ્રાન્સપોઝ નો સરવાળો કરી દઈએ. A ટ્રાન્સપોઝ plus B ટ્રાન્સપોઝ is equal to minus 1 minus 4 minus 5 5 plus 1 6 minus 2 plus 1 minus 1 એટલે minus 5 6 minus 1 2 plus 1 3 7 plus 2 9 1 plus 3 4 3 9 4.
3 minus 5 minus 2 9 plus 0 9 1 plus 1 2 એટલે minus 2 9 2 આ થયું પરિણામ નંબર 2 1 અને 2 પરથી A plus B transpose is equal to A transpose plus B transpose. હવે બીજો પાર્ટ એનો A minus B transpose is equal to A transpose minus B transpose. પહેલા A minus B, A અને B ની બાદબાકી. minus 1 minus minus એટલે પ્લસ થઈ જશે એટલે 3 થશે. 2 minus 1 1 3 minus minus પ્લસ થઈ જશે એટલે 8. The 5 minus 1 4 7 minus 2 5 9 minus 0 minus 2 minus 1 minus 3 1 minus 3 minus 2 1 minus 1 0. હવે A ટ્રાન્સપોઝ ને B ટ્રાન્સપોઝ તો શોધેલો જ છે આપણે. હા એક મિનિટ. A minus B ટ્રાન્સપોઝ આનો ટ્રાન્સપોઝ શોધવાનો છે. 3 1 8 4 5 9 minus 3 minus 2 0 અને પરિણામ નંબર 1. હવે A ટ્રાન્સપોઝ minus B ટ્રાન્સપોઝ બાદબાકી. આ બંને A ટ્રાન્સપોઝ અને B ટ્રાન્સપોઝ ની બાદબાકી કરવાની છે. તો -1 માઈનસ અને આ માઈનસ એટલે +3 5 minus 1 4 minus 2 minus 1 minus 3 2 minus 1 1 7 minus 2 5 1 minus 3 minus 2 3 minus minus plus 5 થઈ જશે એટલે 8 9 minus 0 9 1 minus 1 0. પરિણામ 1 અને 2 પરથી A